sorry ass DJ. તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છું બાજુના કોમ્પ્લેક્સમાં ને ઇલ્લુ અને વનુને બાલ કપાવવાના છે. તો આ રહ્યો ઇલ્લુ. એ ટેણી કેમ આવ્યો ભાઈ? બાલ કપાવવા. તું આપણી ઓફિસ લાગે. જો આવી આપણી નહીં, નવી દુકાન બની હારી. તો આપણે આવી ગયા બાજુના કોમ્પ્લેક્સમાં રોલેક્સ હેર સલૂન. જોઈ લો શું કાપવાના કહી દે હેડ. નેના નેના જેવા આવડા આવડાને બુલેટ કટ કાપવા એ. તો આપણે વનરાજ બાલ કપાવવા બી આવી ગયો. ચો હા ચોટલી ચો દેખાતી તે નહીં, ચોટલી નહીં લે. તો આપણે એલું ટોલ કરી નાખવા છે. પેલું ગીત ગાઈ લે હેડ, એક ગીત ગાઈ લે. કઈ ગીત ગાઈ લે હેડ. નહીં ગાવું? ગાઈ લે. સાઉન્ડ હંગા થયા તો ભાઈ એલું. ચલો હવ એને જેવા ગમે એને જેવા કપાવે ભાઈ તું. તો એમ કરો એને બુલેટ કટ કરી નાખો. હવ બે જણાને એક જેવા કરી નાખો. બે બેન છે એમ હો. એ હમણાં જતા રહે ઘડીક વારમાં. પટી ગયું પેલું હેરસ્ટાઈલ બનાવે. હા સ્ટાઇલિશ બહુ શોખીન આ તો. નાટક મસ્તા નહીં એમ ના કરાય, બગડે. એના નહીં બેસી ગયા તેમણે. તો એલું જપતો નહીં ના, એલું આને વારો આવી ગયો ના, વનુ બાલ કપાઈ ગયા. ફુવારો લાવી દેવો ને આપણે ઘેર એવો. આ બીજા દાડે ઉડાડી મેલે આખો દાડો ચાલુ રહે છે. તો ચલો એલું આવી જાઓ. મસ્તી નહીં કરવાની હો. ના એમ ના કરાય, ના એમ ના થાય. તમે યાર આવું ના કરો, થોડા પાછળ આવી જાઓ. હા ટેકો લઈને દેવો શાંતિ. કેવા કરવા હે? બુલેટ કે સ્પ્લેન્ડર? સ્પ્લેન્ડર કર દે. એક્ટિવા કર દઉં. એક્ટિવા કરી. એક્ટિવા મસ્ત થાય. એક્ટિવા એક્ટિવા સારી લાગશે. કરવા એક્ટિવા તો સ્પ્લેન્ડર R15 કર દઉં. દોડશે જબ્બર. જોરદાર હેડ છે હો. એમ કરો એને સાઈડમાંથી ને 0-0 કટ કરી નાખવાના. ત્રણે સાઈડ. હા ત્રણ સાઈડ આટલેથી 0 કટ. પેલા કાંથી 0-0 હીરો જેવો લાજી. આ બુલેટ કટ નવા આયા રે R15. R15 નહીં કરવા તા? હા તો હીરત કરીને દાણી. R15 કહેવાય. R15 કરવાના આપણે મસ્ત. હા તો કેમ હું ચાહક મિત્રો બાલ કપા બે આવી ગયો. હા જો પેલો હવે એના વાળી કરશે. 2000 ચોપીને 2000 બાલ કપાવા દે. મસ્ત કરી દો R15. તો બુલેટ નહીં ગમ્યું એટલે હવે R15 માં આવ્યો હોય તો સ્પીડ પકડીને હવે એટલું દોડીએ. એટલું દોડે R1 જેવું દોડે. બારો એમ ના કરો ભાઈ. એ તમને સમજ નહીં જવા મને ખબર હે. એમ ના કરાય. હું તેમાં ચો લઈને નહીં આવતો છે. R15 પછી હરખું ના હેડે, પછી પડતું થાય. સીધો બેસ. હા એમાં અત્યારે બી આરો એને બસ. હા હા ભાઈ R15 યાર ના દોડે મજા ના આવે. હા પછી ટકરાઈને ભય પડે, નીચે દેખો. હાલ તમે નહીં અમારો બંધ તો ટકરાઈને તમે ભય પડી ગયો. અત્યારે શાંતિથી બેહવાનું, હલવાનું નહીં.
ગભો પકડી વાગી દઉં કહું ખાણ આવે ચો ખાણ આવે કે કોઈ આવે હા. લે બસ મુખાણું ઈ તો નહીં આવતું. તો તમે કડ્યામ તાક્યો રવા દો આવા નાટક ભરેલો હતો. R15 કટિંગ થાય છે. R15 કટિંગ થાય છે હવે નવું આજથી એલું નવું લાયો ને કોઈ ભાઈ આપણે છોકરાને બાલ કપાવવા ને તો R15 કહેજો આજથી એલું એ નવું નામ આલ્યું હોય R15 બેહી બેઠે બેઠે બેહી જવાનું ને. તો એલું આજથી નવું નામ આલી દીધું હોય બાર કટિંગમાં તો કોઈ બી નાના છોકરા કપાવવા આવો તો R15 કહેજો બુલેટ કટ કોઈ ના કહેતા આજથી નવું નામ આપ્યું હોય સાચી વાત નહીં એલું એ આ તો નવું આવ્યું. શું નવું આવ્યું આ હોય પત્તા તો નહીં. એકદમ નવા આયા ને તો આપણે આવી ગયા છો રોલેક્સ એર સલૂનમાં બાજુના કોમ્પ્લેક્સમાં જ છે આપણે શાંતિ હા. પીઓ સ્કોર્પિયો હા. કોપી જોડો લે કોપીઓ લાવ એને શું કહેવાય કોપીઓ બ્લેક ઘોડો લે ગોળો લાગાનો કોપીઓ લાગાની સાયકલ આવી સાયકલ તારે હવે સાયકલ ના લાવવાનું હોય ને તો એલું તો અમારે સાયકલ તો ગમતી જ નહીં ડાયરેક્ટ સ્કોર્પિયો જ ગમી ગઈ છે એલું ને હું બાઈક ગમો ચી બાઈક એને એનું રીમો પર રિમોટ વાળું કોણ લાવી તું બાપા લાયા ને એલો ઉપો સાહેબ બેઠો છે ખબર પડતી નહીં પેલું હલો મત તમે હો કે વાગી જશે તો લોયલ હા લોહી આવે પછી લોહી આવે ચાલે કોઈ ના તો પછી બુલેટ પર કાપો કો પેલા R15 R15 નવા કઠિયા તો નવા કાપ્યા ને તે નવું નવું આપ્યું ને હા તારા માટે પિક્ચર કટિંગ આવી ગઈ R15 કયું તમારા વાળ કેવાય મારા મારા એક્ટિવા છે તારે એવા કરવાય હા એ તો તારે વધારવા પડશે વધારવા પડે ખૂબ હા તો વધારે હમ દેખો બસ તું લે શું કહેવાય ટીચુ ટીશ્યુ ચેવું આવે એક નંબર એક નંબર શું રીતનું આવે ટીશ્યુ કાગળ હા એ તો ખબર તો છે માઇન્ડ તો છે હો કાગળિયું તને કને કીધું આ ટીશ્યુ કાગળિયું આવે હા કને કીધું તું કાગળિયું આવે ટીશ્યુ ટીશ્યુ કાગળિયું શીશ્યો તો છે આલે આલે શાંતિ રાખ ચાલુ હો તારે શું કરવું છે આમ બે ખાલી ઘડી વાર બે ટીશ્યુ પેપરનો તો આખો રોલ જ આલતી શાંતિથી બે પછી ટીશ્યુ મસ્ત આલું તમે શાંતિથી હું કોઈ ઇલ્લું ખબર નહીં હોય પણ આ તો ઇલ્લું ખબર હોય એલું હોશિયાર છે યાર હે એલું ખાલી ભણવામાં જ હોશિયાર નહીં અમારે બકાઈને આવતો રહે ની હાલત કે આ કેટલાય બે આ પાંચ આ ખાતા હતા ખાસા બધા એ ખાતા હતા 10 જો ખાસા બધા જ કહેવાય ને ઓય આયા દસ કેવી આ કેટલા લઈ દસ એટલે લઈને મળી ગઈ સાઈઝ મળી ગઈ તો જોવો ઇલ્લું ચો બે આવી ગયો કેમ બેઠો ભાઈ હોય હેડો આગળ બે આરું એટલું લેટ તું પાછા જતો રહે ન્યાનો હોય હેડ આવતો રે આગળ બી જાય ઇલ્લું રીચે પડ્યો તો આગળ બેસવા માટે હે બે જા તું બે ગયો તો ચલો આપણે હવે જઈએ ઘરે કેમ કે ઇલ્લું મૂકીને પછી આપણે આવીએ શોપિંગ ઉપર પછી મળીએ આ પેલા ભાઈ બનાવ્યા છે રાજો આવે છે જાઉં અમે એ જઈએ કે તો અમે તો ચલો ચલો કહી દે ઘરે એક્ટિવા નહીં પડતું ભાઈ જો આપણે એક્ટિવામાં પેટ્રોલ પટી ગયું હોય ને એટલું ને હું 3 જણા હોય રોકાઈ ગયા હોય ને એક સ્ટાઇલ આપણને લેવા આવે જેમ કે મને હતી બહુ ઉતાવળ ઘેર જવાની એટલું હવે જો જાઓ
પેટ્રોલ પતી ગયો હવે તો પેટ્રોલ નહીં ભોગા આવો કોણ આવે પેટ્રોલ લઈને કોઈ આવતું નહીં ઓય તમે હેરતા થઈ જતો પછી હેડો કેવો કેવો તૈયાર થઈ જાય તરત એકલા તો તરત હેરતું થઈ જવું હોય મને તો ચલો આપણે જે સ્ટાઇલ બાઇક લઈને આવે પછી જઈએ બાઇક લઈ એક્ટિવા લઈને ધક્કો મારીને ઘરોમાં એ લોકો લેવા આવ્યું આપણે ખબર નહીં આપણા ભાઈબંધ અજમલ કાકા લેવા આવ્યા હવે આજમાં બે જણા જાગો મેં અમારી ઘેરી છે જેમ કે પેટ્રોલ તો હતું પણ કોઈ બીજો મિસ્ટેક થયો આપણા ભાઈ ફોન ઘણા ઘેર પડે પણ હવે મજા નહીં આવતી એના કારણે આપણે આપણી ઘેરી જ જાવ આ બે જણા ઓળખી ઉતારીને બે મારા પૂરો હા પણ તારે તો આગળ ફરવું જ હોય છે ને દાડે એમ કે મને આવું ચલો આપણે આપણા ઘરે આવીએ અને ઘરેથી આપણે આ બે જણ ઉતારી પછી જઈએ ચલો હળો ટાટા કે આવજે જા આપણે એક્ટિવા લઈને જઈએ પેલા કઈ ચાલુ કરાવી દઈએ ચલો આપણે ગેરેજ જઈને મળીએ તો આપણે આવી ગયા હતા આપણી ગેરેજ ને અમારા સોમાજી હલવાણા છે એક બાઇકમાં જેમ કે અમે તો બહુ હલવાણા છો પેલા અને આજે સોમાજી હલવાણા છે જો ચો બેઠા કેટલા દાડામાં હતો 2 દાડામાં હતો ને મથ્યા કરો અમારા બોબીને મથાવો થોડો ઘણો તો બાઇકમાં કરંટ જતો રહ્યો છે ને ભાઈ મથી છે આપણે તો હાલ આવ્યા છે જેમ કે આપણું બાઇક અમુક કરાવવાનું છે મારે એક્ટિવ હાલ બંધ થઈ ગયું હતું તે પ્લગ શોર્ટ થઈ ગયો હતો તે બાજુ આપણે નહીં પેલા તમારી ગેરેજે મેલીને આવ્યા છું તમારી ગેરેજે મેલીને આવ્યા સોમાજીની ગેરેજે મેલીને આવ્યા તો હું આવ્યા બરાબર ઓનો કેટલો ઇંતજાર હોય નહીં આપણે જોવાનો કે થોડો ટપકું આવે ને તો હવે તો એમ થાય કે કરંટ ધડકે વધારે તો આપણે જુઓ આ જે સ્ટાઇલનું બાઇક આપણે રિપેર કરાવવાનું છે એ જે સ્ટાઇલ બે આપણે તો વાંધો નહીં તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખીશું જો આપણે હીરોના કારીગર બીજા પણ આવી ગયા બધા જણા હોય ભેગા થઈએ હું આવું એટલે લગભગ 4-5 જણા તો આવી જ જોઈએ ને મારા પહેલા આવ્યો પાછો મને એવું નહીં કે પાછા બધા ભેગા થાય ગાડો એડો ગાડો કો હાફ કો છે હાફ છે કઈ ખબર નહીં પડતી ચલો આપણું બાઇક રિપેરિંગ કરાવી પછી નીકળીએ આપણે શોપિંગે